વિદ્યાર્થી મિત્રો નમસ્તે. હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનના પાંચમા સેશનની અંદર વાત કરીએ તો રાસાયણિક પ્રક્રિયાથી સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં રાસાયણિક પ્રક્રિયાની અંદર વાત કરીએ તો ત્રણ પ્રકારની પ્રક્રિયાઓ છે. એક આપણને આપેલ છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, વિલોપન પ્રક્રિયાઓ અને ત્રીજી ધાતુ સાથેની પ્રક્રિયા. સૌથી પહેલાં વાત કરીએ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો એની અંદર તમે અગાઉ શીખ્યા છો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીસ હોય છે, મતલબ ઇલેક્ટ્રોન ધરાવતા હોય છે વધુ પ્રમાણમાં, અને તે દાન કરવાની વૃત્તિ વધુ ધરાવે છે. તેથી તેઓ પ્રક્રિયાથી અણુના ઇલેક્ટ્રોન ઉણપવાળા ભાગ પર હુમલો કરે છે, અને એવી પ્રક્રિયા કે જેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રક્રિયાથી અણુમાં અગાઉથી હાજર રહેલા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું વિસ્થાપન કરે છે, તેમને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામની અંદર પૂછી શકે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય. તો યાદ રાખજો કે ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીસ જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે તે પ્રક્રિયાથીના અણુના ઇલેક્ટ્રોન ઉણપવાળા ભાગ પર હુમલો કરે છે, અને એવી પ્રક્રિયા કે જેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રક્રિયાથીના અણુઓમાં અગાઉથી હાજર રહેલા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું વિસ્થાપન કરે છે, તેને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહેવાય. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આકૃતિની અંદર વાત કરીએ તો રિએક્શનની અંદર વાત કરીએ તો અહીંયા NU માઇનસ જે આપેલ છે આ પોઈન્ટ એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. માઇનસનો મિનિંગ શું છે? એના પાસે ઇલેક્ટ્રોન છે વધુ, ઇલેક્ટ્રોન ધનિક છે. આ પ્રક્રિયાથી છે, પ્રક્રિયાથીના ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા કાર્બન પર હુમલો કરે છે. મતલબ અહીંયા તમે જોઈ શકાય છે કે આંશિક ધન વીજભારિત છે, મતલબ એની અંદર ઇલેક્ટ્રોન ઉણપવાળો ભાગ છે, તેના ઉપર હુમલો કરે છે, અને તેમાં એક્સ માઇનસ પહેલેથી હાજર છે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે તેનું વિસ્થાપન કરે છે. તો યાદ રાખજો તેને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની પ્રક્રિયામાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એવા હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરે છે જેમાં હેલોજન પરમાણુ જોડાયેલા કાર્બન પરમાણુ ધન વીજભારિત હોય. વિસ્થાપિત પ્રક્રિયા થાય છે ત્યારે હેલોજન પરમાણુ હેલાઇડ આયન દૂર થાય છે અને અવિશિષ્ટ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્થાપન પ્રક્રિયાની શરૂઆત કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા થતી હોવાથી તેને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ આલ્કાઇલ હેલાઇડ સંયોજનમાં કાર્બનિક પ્રક્રિયાનો એક ખૂબ જ અગત્યનો વર્ગ છે જેમાં હેલોજન પરમાણુ sp3 સંકૃત કક્ષક ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય છે. હેલો આલ્કેન સંયોજનની કેટલાક સામાન્ય કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો સાથેની પ્રક્રિયાથી મળતી નિપજો આપણે કોષ્ટકમાં દર્શાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કોને કહેવાય છે. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ પ્રક્રિયાથીના ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા ભાગ પર હુમલો કરે છે, અને આ પ્રક્રિયાથીના ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાયેલો છે તેને દૂર થાય છે, અને આ ક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો આલ્કાઇલ હેલાઇડ સંયોજનમાં હેલોજન પરમાણુ આપણે એમ કહી શકાય sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય છે. તો હેલો આલ્કેન સંયોજનના કેટલીક સામાન્ય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈએ. તો સામાન્ય પ્રક્રિયાઓ સમજીએ એના ઉપરથી આપણે આ બધી પ્રક્રિયાનો ઉલ્લેખ કરશું. Rx પ્લસ NU માઇનસ ઇઝ ગીવ્સ ટુ RNU પ્લસ એક્સ માઇનસ બને છે. NU માઇનસ હુમલો કરે છે આના ઉપર, એક્સને રિમૂવ કરે છે તો એક્સ માઇનસ બની જશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હવે જોઈએ સૌથી પહેલાં એક કોરું પેજ લઈએ આપણે. તો સૌથી પહેલાં પોઈન્ટ જોઈએ કે NaOH પ્રક્રિયક તરીકે લેવામાં આવે. આલ્કાઇલ હેલાઇડ છે Rx પ્લસ NaOH સાથેની પ્રક્રિયા.
પણ NaOH ની અંદર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કયો અથવા KOH? આ પ્રબળ બેઝ છે, યાદ રાખજો. અને Na પ્લસ પ્લસ OH માઇનસ. તો આપણે આ રીતના લખી શકાય, ભાઈ આમાંથી ઉત્પન્ન થતો OH માઇનસ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, જે R ઉપર હુમલો કરશે. R ઉપર હુમલો થાય એટલે X શું થશે? રિમૂવ. તો આપણને જે બનશે એમ કહી શકાય એ ROH પ્લસ X માઇનસ બનશે. તો આ શું બન્યું છે? આલ્કોહોલ છે. એવી જ રીતના વાત કરીએ, પાણીના અણુ સાથે પ્રક્રિયા કરવામાં આવે, RCl લઈએ, ચલો પાણીનો અણુ લઈએ H2O, અથવા તમને H2O ના સ્થાને આપેલો હોય OH માઇનસ, કારણ કે આની અંદરથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કયો છે? OH માઇનસ. હુમલો કરે, Cl રિમૂવ થાય, તો ROH બને, મતલબ આલ્કોહોલ બને છે, પ્લસ Cl માઇનસ રિમૂવ થાય છે. એ જ રીતના વાત કરીએ ઇથર સાથે, સોડિયમ ઇથોક્સાઇડ સાથે અથવા આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ, R ડેશ. તો આની અંદર આપણે એમ કહી શકાય, કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની વાત કરીએ તો Na પ્લસ પ્લસ R ડેશ O માઇનસ બને છે. તો આ ઇલેક્ટ્રોન ધનિક છે, તો એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે, આની NaOR ડેશ લખ્યું હોય અથવા RO ડેશ લખેલ હોય, તો R ડેશ O માઇનસ લખેલ હોય, તો આ ઓક્સિજનના લોન પેર ઇલેક્ટ્રોન છે, વધારાના ઇલેક્ટ્રોન છે, આના ઉપર હુમલો કરશે R ઉપર, અને એ જ દરમિયાન X શું થશે? રિલીઝ. તો આપણને જે નવું સંયોજન બને છે ROR ડેશ પ્લસ X માઇનસ રિલીઝ થાય છે, મતલબ આપણને ઇથર મળે છે. એના પછી વાત કરીએ આપણે, જો RXની NaI સાથે પ્રક્રિયા કરવામાં આવે, તો વિચારો વિદ્યાર્થી મિત્રો, આમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કયો હશે? તો I માઇનસ. તો શું થાય છે? R ઉપર હુમલો કરે, Xને રિલીઝ કરે, તો RI બને છે, પ્લસ NaX દૂર થાય છે. આ પ્રક્રિયા આપણે ભણી ગયા છે, ફ્રેન્કલ સ્ટેઇન પ્રક્રિયા, બરાબર. આલ્કાઇલ આયોડાઇડ સંયોજન બનાવે છે. સોડિયમ ધાતુની હાજરીમાં આપણે ભણી ગયા હતા I2 સાથેની પ્રક્રિયા. એના પછી વાત કરીએ આપણે RXની એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે, પણ આનું આયનીકરણ કરશો તો NH2 માઇનસ પ્લસ H પ્લસ બને. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કયો છે? NH2 માઇનસ. એ આના ઉપર હુમલો કરે, તો RNH2 પ્લસ X માઇનસ બને છે. તો પ્રાથમિક એમાઇન બનાવે છે. એ જ રીતના વાત કરીએ તો આપણે એમ કહી શકાય, R ડેશ NH2 સાથે પ્રક્રિયા કરવામાં આવે, તો વિચારી શકાય છે આનું આયનીકરણ કરો RX સાથે, તો R ડેશ NH માઇનસ H પ્લસ બનશે. તો NH માઇનસ છે, R ઉપર હુમલો કરે, Xને રિમૂવ થાય, તો આપણને મળશે RNH R ડેશ. અને આપણે ભણી ગયા છે એમાઇન સમૂહ, નાઇટ્રોજન છે 2 R સાથે જોડાયેલો હોય તો આપણે એને કહેવાય દ્વિતીયક એમાઇન. આ સંયોજન બનાવે છે, પ્લસ X માઇનસ તો રિલીઝ થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે કોષ્ટકમાં આપેલ છે આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો, ખૂબ જ અગત્યના છે. ત્યારબાદ વાત કરીએ આગળ. હવેના જે પોઈન્ટ કહું છું એ ખૂબ જ અગત્યના છે, મોસ્ટ IMP છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે અને આપણે એમ કહી શકાય બોર્ડ માટે પણ. તો સૌથી પહેલાં વાત કરીએ RXની. જો આપણે KCN આલ્કોહોલિક KCN સાથે પ્રક્રિયા કરવામાં આવે, તો આલ્કોહોલિયાની અંદર વાત કરીએ તો એ પદાર્થ આયની થશે, KCNનું આયનીકરણ થશે, તો K પ્લસ CN માઇનસ. આ યાદ રાખજો ખાસ. તો આમાંથી CN માઇનસ છે એ ઇલેક્ટ્રોન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, તે R ઉપર હુમલો કરે છે અને X માઇનસને રિલીઝ કરે છે. તો આપણને R C ટ્રિપલ બોન્ડ N પ્લસ C ટ્રિપલ બોન્ડ N. તો સાયનાઇડ સમૂહ બને છે, આપણે કહી શકાય નાઇટ્રાઇલ શબ્દ પણ વાપરી શકાય. તો અહીંયા જે CN માઇનસ બને છે, આમાં ઓલરેડી 2 કેન્દ્રો છે, નાઇટ્રોજન પણ માઇનસ બની શકે તો આઇસોસાયનાઇડ બને, જો કાર્બન બને તો સાયનાઇડ બને. આલ્કોહોલિક કેસીનની હાજરીમાં યાદ રાખજો, અહીંયા ઓલરેડી આપણે એમ કહી શકાય સાયનાઇડ સંયોજન બનાવશે.
પ્લસ ગૌણ પ્રોડક્ટ આર એન સી પણ બનાવે છે, એન ટ્રિપલ બોન્ડ સી. ખાલી આર સી એન નથી બનાવતો, પણ સાથે સાથે શું બનાવે છે, આર એન ટ્રિપલ બોન્ડ સી. પ્લસ આપણે આમાંથી કે અને આમાંથી આપણે એમ કહીએ એક્સ દૂર કરીએ તો કે એક્સ બને છે. તો સી એન માઇનસ ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. એવી જ રીતના વાત કરીએ આગળ વિદ્યાર્થી મિત્રો, આર એક્સની આલ્કોહોલીય એજીસીએન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા આલ્કોહોલીય એજીસીએન છે એમની વચ્ચેનો બોન્ડ છે સહસંયોજક બંધ છે, જ્યારે કેસીએનમાં આયનિક બંધ છે. આ પોઈન્ટ ખૂબ અગત્યનો છે કે કેસીએનમાં કયો બંધ હતો, આયનિક બંધ હતો, એટલા માટે સાયનાઇડ મુખ્ય પ્રોડક્ટ હતી. જ્યારે એજીસીએનની અંદર સહસંયોજક બંધ છે, તેથી આઇસોસાયનેટ મુખ્ય પ્રોડક્ટ હશે. તો આલ્કોહોલીયની ઉદ્દીપકની હાજરી આલ્કોહોલીય શબ્દ વાપરે, ગરમ કરવામાં આવે તો આપણને મળશે અહીંથી ઓલરેડી એન સી અહીંયા દાખલ થશે. આનું આયનીકરણ કરો તો એજી પ્લસ પ્લસ એન ટ્રિપલ બોન્ડ સી બનશે. તો ઓલરેડી એન માઇનસ બને છે, તો ઓલરેડી અહીંયા એન ટ્રિપલ બોન્ડ સી દાખલ થશે પ્લસ એજી એક્સ બનશે. અહીંયા તમને એમ પ્રશ્ન સાહેબ સાયનાઇડ નથી બનતો, બને છે પણ એનું પ્રમાણ કેવું હશે, ઓછું, આની સાપેક્ષે. તો આર એન ટ્રિપલ બોન્ડ સી, હવે સી ટ્રિપલ બોન્ડ એન, તો આ ગૌણ પ્રોડક્ટ છે, આ મુખ્ય પ્રોડક્ટ છે. તો આવા પ્રશ્ન પૂછાય છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખજો. એજીસીએન સાથે પ્રક્રિયા, તો શા માટે એ આઇસોસાયનાઇડ મુખ્ય પ્રોડક્ટ આપે છે, તો એજીસીએન એ સહસંયોજક બંધથી જોડાયેલ છે. તેથી હવે એવી જ રીતના વાત કરીએ KNO2, પોટેશિયમ નાઇટ્રેટની આરએક્સ સાથે KNO2ની પ્રક્રિયા કરવામાં આવે, આલ્કોહોલીય બંધ. તો અહીંયા KNO2 છે એની અંદર આયનિક બંધ છે. આપણે એમ કહીએ, જો આનું સ્ટ્રક્ચર લખવું હોય તો આ રીતના છે, કે પ્લસ ઓ માઇનસ એન ડબલ બોન્ડ ઓ, આ રીતના છે, બરાબર. તો આમની વચ્ચેનો જે બંધ છે એ આયનીય છે, બ્રેક થશે એટલે ઓલરેડી NO2 ONO બનાવશે. તો આપણે લખી શકાય અહીંયા ઓલરેડી KNO2 આલ્કોહોલીય શબ્દ વાપરીએ, ગરમ કરવામાં આવે તો અહીંયા બનશે આર ઓ એન ડબલ બોન્ડ ઓ, મતલબ આલ્કાઇલ નાઇટ્રાઇટ બને છે. અને પ્લસ RNO2 પણ બને છે, પણ મેં તમને કીધું તો આ પ્રમાણ કેવું હશે, ઓછું, આ પ્રમાણ કેવું હશે, વધુ. તો લાસ્ટમાં આ પ્રમાણ ઓછું છે, પ્રમાણ કેવું છે, RNO2નું પ્રમાણ ઓછું, એટલે નાઇટ્રો આલ્કેન ગૌણ પ્રોડક્ટ છે. અને આમાંથી ઉત્પન્ન થયેલો K પ્લસ અને X માઇનસ જોડાઈને શું બનાવશે, KX. તો આ રાસાયણિક પ્રક્રિયા થઈ, આપણે કોષ્ટકમાં દર્શાવેલ છે, તો ખાસ ધ્યાનમાં રાખજો આ પોઈન્ટ. ચલો એના પછી વાત કરીએ આપણે, એવું જ લઈએ આપણે AgNO2 સાથેની પ્રક્રિયા. તો RXની AgNO2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા AgO એન ડબલ બોન્ડ O આ રીતના બનશે. આની પાસે લોન પેર ઇલેક્ટ્રોન છે, અહીંયા નાઇટ્રોજન ઉપર લોન પેર ઇલેક્ટ્રોન. તો એ સૌથી પહેલાં હુમલો કરે છે આના ઉપર. હુમલો કર્યા બાદ જ આ બંધ તૂટે છે, કારણ કે સહસંયોજક બંધથી જોડાયેલો છે. તો આપણને જે પ્રોડક્ટ બનશે RNO2 નાઇટ્રો આલ્કેન બને છે, પ્લસ RO એન ડબલ બોન્ડ O, આ પ્રમાણ કેવું મળશે, ગૌણ, આ પ્રોડક્ટ વધુ, અને આમાંથી ઉત્પન્ન થયેલું Ag અને આ X ભેગા થશે તો શું બનાવશે, AgX. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ પોઈન્ટ ખૂબ અગત્યના છે, KCN AgCN KNO2 AgNO2. એના પછી RCOOAg, તો આમાં જોઈએ હવે RCOOAg. તો એની અંદર RXની RCOOAg સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા ચેક કરો કે ઓલરેડી આયનીકરણ કરીએ તો RCOO માઇનસ અને Ag પ્લસ, તો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાની સાથે હુમલો કરશે તો ROC ડબલ બોન્ડ O R બનાવશે, મતલબ એસ્ટર બનાવે છે.
પ્લસ AgX દૂર થશે. ત્યારબાદ વાત કરીએ RXની. હાઇડ્રોજનની હાજરીમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આમ તો આની પ્રક્રિયા જટિલ છે, પણ આ સિમ્પલ શબ્દોમાં અત્યારે યાદ રાખો. હું આખી મેથડ તમને કહીશ ક્રિયાવિધિ સહિત, કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો અલગ પોઈન્ટ લઈશ, બરાબર. પણ એ લાસ્ટમાં કાર્બનિક પદાર્થના બધા ચેપ્ટર પૂરા થશે ત્યારે સમજાવીશ. તો સૌથી પહેલાં વાત કરીએ, હાઇડ્રોજન અંદર દાખલ થશે એક હાઇડ્રોજન, અને એક્સને શું કરશે? રિમૂવ. તો અહીંયા એચ છે એ એચ માઇનસ સ્વરૂપમાં હુમલો કરે. ધ્યાનમાં રાખજો, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કયો છે? એચ માઇનસ. આ પોઈન્ટ ખૂબ અગત્યનો છે. અત્યાર સુધી પ્રોટોનિયમ આયન લેતા હતા હાઇડ્રોજન તરીકે, પ્રોટોન, પરંતુ અહીંયા પ્રોટોન નહીં, હાઇડ્રોનિયમ આયન દાખલ થાય છે. તો RH બને છે, આ હાઇડ્રોકાર્બન સંયોજન બને છે, પ્લસ HX દૂર થશે. પછી વાત કરીએ આગળ, R' M સાથેની પ્રક્રિયા. તો ઓલરેડી આ ધાતુ છે, ધાતુને રિલીઝ કરી RX સાથે પ્રક્રિયા કરતા, તો M રિલીઝ થશે, R' માઇનસ થશે, એ માઇનસ આના ઉપર હુમલો કરે, એક્સને રિલીઝ કરે, તો R બને. મતલબ બમણા કાર્બન ધરાવતો આલ્કેન મળશે, અથવા એમ કહી શકાય આલ્કેન વધુ કાર્બન ધરાવતા આલ્કેન મળશે, પ્લસ ધાતુના હેલાઇડ બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રશ્નો 1 માર્ક્સના છે એ પૂછી શકે, ગુજકેટની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો ધ્યાનમાં રાખજો. એના પછી વાત કરીએ આગળ, અહીંયા લખ્યું છે સાયનાઇડ અને નાઇટ્રેટ જેવા સમૂહ બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો ધરાવે છે, તેથી તેઓ ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહેવાય. આ ઉપરાંત આપણે બીજા ભણી ગયા છે NO2, એ પણ ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. તો આ પોઈન્ટ બની યાદ રાખજો. પછી એક પ્રક્રિયા લીધી હતી RX, ખાસ ધ્યાનમાં રાખજો, આ પૂછાય છે ઘણી વખત, RX પ્લસ NaOR' આવું લીધું હતું. તો એની સાથે પ્રક્રિયા કરવામાં આવે, ROR' બને છે, પ્લસ NaX. તો આ પ્રક્રિયાનું નામ શું છે? તો યાદ રાખજો, વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. ઇથર બનાવવાની પ્રક્રિયા છે આલ્કાઇલ હેલાઇડમાંથી, વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. બાકી બધી મેં ચર્ચા કરેલી છે. ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કોને કહેવાય છે? કારણ કે કાર્બન અને નાઇટ્રોજન બંને કેન્દ્રો એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે છે. આ જ કારણસર આપણે એમ કહી શકાય ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કહેવાય. એટલે કે કાર્બન પરમાણુ સાથે જોડાવાથી જો આપણે એમ કહી શકાય લખ્યું છે અહીં, આલ્કાઇલ સાયનાઇડ અને નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાવાથી આઇસોસાયનાઇડ બનાવે છે. આવી રીતે નાઇટ્રાઇડ આયનના જોડાણના બે જુદા જુદા સ્થાનો ધરાવતા હોવાથી તે પણ ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહેવાય. ઓક્સિજન પરમાણુના જોડાણથી આલ્કાઇલ નાઇટ્રેટ સંયોજનો અને નાઇટ્રોજન પરમાણુના જોડાણથી નાઇટ્રો આલ્કેન સંયોજનો બનાવે છે, જેની મેં ચર્ચા આગળ રિએક્શન દ્વારા સમજાવી હતી. હવે એક કોયડો છે એ જોઈ લઈએ આપણે, કે હેલો આલ્કેન સંયોજનો KCN સાથે પ્રક્રિયા કરી મુખ્ય નિપજ તરીકે આલ્કાઇલ સાયનાઇડ સંયોજન બનાવે છે, જ્યારે AgCN માટે સાથે પ્રક્રિયા કરી મુખ્ય નિપજ તરીકે આઇસોસાયનાઇડ સંયોજન બનાવે છે. કારણ શું? તો મેં તમને હમણાં જ કીધું હતું, KCN છે એ આયનિક બંધથી જોડાયેલા હોય છે, જ્યારે AgCN એ સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. આ જ કારણ કીધું છે. તો જોઈએ, KCN મુખ્યત્વે આયનીય હોય છે, દ્રાવણમાં સાયનાઇડ આયનો આપે છે. જોકે કાર્બન અને નાઇટ્રોજન બંને પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની સ્થિતિમાં હોય છે, પરંતુ આક્રમક મુખ્યત્વે કાર્બન પરમાણુ દ્વારા થાય છે, નહીં કે નાઇટ્રોજન પરમાણુ દ્વારા. તેથી કાર્બન કાર્બન બંધ અને કાર્બન નાઇટ્રોજન બંધ કરતાં વધુ સ્થાયી હોય છે, જ્યારે AgCNની વાત કરીએ મુખ્યત્વે સહસંયોજક બંધ સ્વભાવ ધરાવે છે. તેમાં નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપવા સક્ષમ હોય છે, તેથી મુખ્ય નિપજ તરીકે આઇસોસાયનાઇડ બનાવે છે. અહીંયા શું કહેવા માગે છે વિદ્યાર્થી મિત્રો, કે KCN છે, ટ્રિપલ બોન્ડ N, આ બંને કેન્દ્રો તરીકે વર્તે છે. એમાં એમ કીધું મુખ્ય પ્રોડક્ટ શા માટે સાયનાઇડ સંયોજન જ આપે છે? તો એણે કીધું કે કાર્બન કાર્બનને બંધ તોડવો છે, એના કરતાં CNનો બંધ કેવો છે? મજબૂત છે, વધુ સ્થિર છે. તેથી અહીંથી બંધ બ્રેક કરી શકતા નથી. તો
તો અહીંથી કોઈ બંધ બ્રેક નહીં થાય, એટલે ઇલેક્ટ્રોન અહીંથી આપણે આપી શકશે નહીં. તો બંધ ક્યાંથી તૂટશે? આ બંધ તૂટતો હોવાને કારણે આપણે એમ કહી શકાય કે પ્લસ અને Cl માઇનસ બને છે અને કાર્બન સાથે કાર્બન જોડાય છે અને આપણને સાયનાઇડ સંયોજન મુખ્યત્વે બનાવે છે. બીજા પોઈન્ટની અંદર કીધું છે વિદ્યાર્થી મિત્રો, AgCN છે એમાં સહસંયોજક બંધ છે અને લખ્યું છે કે એમાં નાઇટ્રોજન ઉપર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બંધ થોડો સહેલો નથી, પરંતુ આ ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધુ ધરાવે છે. તેથી આપણે એમ કહીશું કે આ દાન કરે તો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતામાં ઉણપ સર્જાણી તો પડોશી કાર્બન પાસેથી મેળવશે ને આ બંધ બ્રેક કરશે. આ રીતના આપણે એમ કહી શકાય આઇસોસાયનાઇડ બનાવી શકાય છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ બે જુદી જુદી રીતે કરવામાં આવે છે. સૌથી પહેલાં વાત કરીએ SN2 એટલે કે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે વાત કરીએ તો અહીંયા મિથાઇલ ક્લોરાઇડ અને હાઇડ્રોક્સાઇડ આયનની પ્રક્રિયા મિથેનોલ અને ક્લોરાઇડ આયન બનાવે છે, જે દ્વિતીય ક્રમની ગતિકીને અનુસરે છે. એટલે કે પ્રક્રિયાનો વેગ બંને પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત છે. આપણે જે ઓલરેડી ચોથું ચેપ્ટર ચલાવ્યું નથી એ મેં શું કામ નથી ચલાવ્યું એનું પણ રીઝન છે, કારણ કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરવા માટે હંમેશા પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત છે અને ધીમા તબક્કાના પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત છે. તો ધીમો તબક્કો કયો? તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે ક્રિયાવિધિ યાદ રાખવી પડે અમુક પોઈન્ટની, અને એમાં જે ધીમો તબક્કો હશે એના પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત છે. તો અહીંયા કીધું છે રાસાયણિક ગતિકી એટલે વેગ એ દ્વિતીય ક્રમનો છે, મતલબ બે પ્રક્રિયા ક્રમ ઉપર આધારિત છે. તો જોઈએ સૌથી પહેલાં વાત કરેલ છે કે OH માઇનસ આની ઉપર હુમલો કરે છે, આ કાર્બન ઉપર, પણ યાદ રાખજો સામેથી હુમલો કરી નહીં શકે. કેમ સામેથી હુમલો નહીં કરી શકે? કારણ કે ક્લોરીન પણ એના ઇલેક્ટ્રોનનું વાદળ વધુ છે. અહીંયા ઇલેક્ટ્રોનનું વાદળ વધુ છે કારણ કે એની વિદ્યુત ઋણતા વધુ છે. OH માઇનસ આવે એની પાસે પણ ઇલેક્ટ્રોન વાદળ વધુ છે. તો આ બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ થવાને કારણે OH આ બાજુથી હુમલો કરી શકશે નહીં. એને હુમલો કરવો છે કાર્બન જે બાજુ ઉણપ સર્જાણી, દાખલા તરીકે આપણે એમ કહી શકીએ અહીંયા ઓલરેડી Cl છે, અહીંયા H છે, અહીંયા H છે અને અહીંયા H છે. તો આ ઇલેક્ટ્રોન છે આ બાજુ ખેંચાઈ ગયા તો આંશિક ધન વીજભારિત આંશિક ઋણ વીજભારિત બની જાય. આ આંશિક ધન વીજભારિત બનતો હોવાને કારણે OH માઇનસનો હુમલો છે એ કરશે પણ પાછળના ભાગમાંથી, Clથી એકદમ વિરુદ્ધ સાઈડથી કરશે અને એક મધ્યસ્થ સંકીર્ણ કોમ્પ્લેક્સ બનાવશે. આ પ્રક્રિયા ખૂબ ધીમી છે, પેલી ધીમી પ્રક્રિયા છે. તો ધીમી પ્રક્રિયા હોય એમાં ધીમી પ્રક્રિયકની સાંદ્રતા ઉપર તો પ્રક્રિયક કયા છે? અહીંયા બે, એક સબસ્ટ્રેટ અને એક પ્રક્રિયાથી, બંને ઉપર આધાર રાખે છે. તો ઓલરેડી આ સૌથી પહેલાં શું થશે કે ભાઈ અહીંયા હુમલો કરે છે પાછળના ભાગમાંથી, દાખલા તરીકે આ રીતના છે. જેમ જેમ OH નજીક આવતો જશે તેમ તેમ આ H3 છે અહીંયા એનું પાર્શ્વીય વ્યુત્પન્ન થશે, મતલબ એની દિશા બદલાશે. તો ઓલરેડી આવશે તો આ OH આવતા ધીરે ધીરે આ છત્રી છે એ ધીરે ધીરે છત્રી કાગડો બનતી જશે, મતલબ સ્ટેબલ થશે. અહીંયા કાર્બન H અને H, આ છત્રી ખુલી ગઈ. હવે પવન આવે તો શું થાય? અહીંયા બંધ છે, આપણે છત્રી લીધી હોય પહેલાં સૌથી પહેલાં બંધ હતી એટલે અહીંથી ખુલતા ગયા તો ઓલરેડી ખોલી તો મને આ પ્રકારની એક રચના બની ગઈ, ખુલી ગઈ. હવે વિરુદ્ધ સાઈડનો છેડો છે એ ભાગ, તો અહીંયા જેટલા બંધનું નિર્માણ થશે એટલો બંધ અહીંથી તૂટશે, બ્રેક થશે. હવે જેવો આ બંધ જોડાશે તો આ બંધ શું થશે? છૂટો પડશે. તો એ જ વસ્તુ આપણને આપેલ છે, પાર્શ્વીય વ્યુત્પન્ન થશે. તમે ચેક કરો આ બાજુ 3H કઈ બાજુ હતા? આ બાજુ. હવે કઈ બાજુ? કાગડો થઈ ગયા. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ ધ્યાનમાં રાખજો. તો આ થઈ આપણે એમ કહી શકાય દ્વિતીય ક્રમની વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ. અહીં એક જ તબક્કામાં પ્રક્રિયા થાય છે, યાદ રાખજો, એક જ તબક્કામાં થતી પ્રક્રિયા છે. આના ઓલરેડી તફાવત પણ પૂછાય છે, SN1 SN2 વચ્ચેનો તફાવત જણાવો. આ ઉપરાંત વાત કરીએ તો આપણે વિદ્યાર્થી મિત્રો એમ પણ કહી શકાય કે આની અંદરથી એવા પણ પ્રશ્ન પૂછાય છે
કે SN1 SN2 ક્રિયાવિધિ નીચેનામાંથી કઈ છે, તો હંમેશા આ થિયરી તમને યાદ હોવી જોઈએ. અને મોસ્ટ આઈએમપી છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં છેલ્લા 3 વર્ષની અંદર તમે પેપર લેશો તો આના રિલેટેડ નીટ, જી, ગુજકેટની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે. તો આ પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઓલરેડી. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા વિશે આ ક્રિયાવિધિ થઈ. એના પછી વાત કરીએ અહીંયા પ્રક્રિયાનો વેગ. ઓલરેડી તમે જોઈ શકો છો આકૃતિમાં દર્શાવેલ છે. પહેલાં ઓલરેડી અહીંયા OH માઇનસ છે, આ H છે, આપણે એમ કહીશ કે નાના ગ્રીન કલરમાં ઓક્સિજન છે, એ આના ઉપર હુમલો કરે છે, કાર્બન ઉપર હુમલો કરે છે પાછળના ભાગમાંથી હુમલો થયો તો વિન્યાસ બદલાઈ ગયો હાઇડ્રોજનનો, અને હાઇડ્રોજન પછી કેવા થઈ ગયા, આ બાજુ હતા એની જગ્યાએ આ બાજુ થઈ ગયા, અને X માઇનસ રિલીઝ થાય છે. 1937માં એડવર્ડ ડેવી હ્યુહેસે અને સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડે SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ દર્શાવી હતી. આ દ્વિઆણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે છે કે હુમલો કરનાર કેન્દ્રાનુરાગ પ્રક્રિયક આલ્કાઇલ હેલાઇડ સાથે પારસ્પરિક ક્રિયા કરી કાર્બન હેલાઇડ બંધને તોડે છે. સાથે સાથે કાર્બન અને હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વચ્ચેનો નવો બંધ બનાવે છે. અહીંયા કાર્બન અને OH વચ્ચેનો બંધ CO બંધ બનાવે છે. આ બંને પ્રક્રિયા એક સાથે થતી હોવાને કારણે એક જ તબક્કામાં થાય છે અને કોઈ મધ્યવર્તી સંયોજન બનતું નથી. જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય છે તેમ તેમ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને કાર્બન પરમાણુ વચ્ચે બંધ બનવાની શરૂઆત થાય છે તથા કાર્બન પરમાણુને અવિશિષ્ટ સમૂહ વચ્ચેનો બંધ નિર્બળ થતો જાય છે. આવું થવાથી પ્રક્રિયાથીના 3 કાર્બન હાઇડ્રોજન બંધ હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયકથી દૂર જતા જાય છે. સંક્રાંતિ અવસ્થામાં આ ત્રણેય કાર્બન હાઇડ્રોજન બંધ એક જ સમતલમાં હોય છે અને હુમલો કરનાર તથા દૂર થનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કાર્બન સાથે આંશિક રીતે જોડાયેલા હોય છે. હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે કાર્બન હાઇડ્રોજન બંધમાંના કાર્બનની નજીક હોય છે અને કાર્બન હાઇડ્રોજન બંધ હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કાર્બન સાથે જોડાય અને દૂર થતો સમૂહ કાર્બનથી દૂર થાય ત્યાં સુધી તે જ દિશામાં ખસતો જાય છે. પરિણામે હુમલો માટે પ્રાપ્ય કાર્બન પરમાણુનો વિન્યાસ ઉલટાઈ જાય છે. બરાબર એવી જ રીતે અતિ પવનના કારણે છત્રી અંદરથી બહારની તરફ ઉલટાઈ જાય છે. આ સમયે અવિશિષ્ટ સમૂહ દૂર થઈ જાય છે અને આ પ્રક્રિયાને વિન્યાસનું વ્યુત્ક્રમણ કહેવાય છે. સંક્રાંતિ અવસ્થામાં કાર્બન પરમાણુ એક જ સમયે હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને દૂર થનાર અવિશિષ્ટ સમૂહ સાથે જોડાયેલો હોય છે. આવું બંધારણ અસ્થાયી હોય છે, તેનું અલગીકરણ થઈ શકતું નથી. આનું કારણ એ છે કે સંક્રાંતિ અવસ્થામાં કાર્બન પરમાણુ એક સાથે 5 પરમાણુ સાથે જોડાયેલો હોવાથી અસ્થાયી હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે આપણે ડ્રોઈંગ કરવાના છે, જે લખાણ એના ઉપરથી જ લખાણ છે. સૌથી પહેલાં આપણે એમ કહી શકાય આ X છે, પ્રક્રિયાથી લીધો છે આપણે. આ પ્રક્રિયાથી ની અંદર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક લઉં NU માઇનસ, તમે OH માઇનસ ઓલરેડી કહી શકાય. તો ઘણા બધા છે. તો એ હુમલો ઓછા પ્રક્રિયાથીના ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા કાર્બન પર હુમલો કરે છે અને તે CX થી વિરુદ્ધના ભાગમાંથી હુમલો કરે છે. ત્યારબાદ ધીરે ધીરે CNU વચ્ચેનો બંધનું નિર્માણ થતું જાય તેમ તેમ CXનો બંધ તૂટતો જાય છે અને સાથે સાથે હાઇડ્રોજનનો વિન્યાસ બદલાય છે. જ્યારે તે મધ્યવર્તી સરકેણે કોમ્પ્લેક્સ બનાવે છે, એટલે કે સંક્રાંતિ અવસ્થાએ પહોંચે છે, ત્યારે ત્રણેય હાઇડ્રોજનનું સમતલ એક છે અને CNUનો બંધ બને છે ત્યારે સંપૂર્ણ એકી સાથે X માઇનસ આયન દૂર થાય છે. તો અહીંયા તમે ઓલરેડી ઉદાહરણ દ્વારા સમજીએ તો એક અતિ પવનના કારણે છત્રી અંદરથી બહારની તરફ ઉલટાઈ જાય એ આપણે આની ક્રિયાવિધિ દ્વારા સમજાવી શકાય. આ સમયે અવિશિષ્ટ સમૂહ દૂર થઈ જાય છે. આ પ્રક્રિયાને વિન્યાસનું વ્યુત્ક્રમણ કહેવામાં આવે છે. ઇન્વર્ઝન શબ્દ પણ વપરાય છે. ઇન્વર્ઝન થયું કહેવાય, એમ પણ કહેવાય. સંક્રાંતિ અવસ્થામાં કાર્બન પરમાણુ એક જ સમયે હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને દૂર થનાર અવિશિષ્ટ સમૂહ સાથે જોડાયેલો હોય છે
સંક્રાંતિ અવસ્થામાં બંને સાથે જોડાયેલો છે. આપણે એમ કે NU માઇનસ અને અહીંયા શું હોય એક્સ, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, હાઇડ્રોજન. તમે ચેક કરો તો ટોટલ 5 પરમાણુ સાથે જોડાયેલો છે, જે અતિ અસ્થાયી છે. અને ત્યારબાદની પ્રક્રિયા કેવી છે? ઝડપી પ્રક્રિયા થાય ને આપણને શું બનાવે છે? આલ્કોહોલ બનાવે છે. વિન્યાસની વાત કરીએ તો કાર્બન પરમાણુની આસપાસ ક્રિયાશીલ સમૂહની અવકાશીય ગોઠવણીને કારણે તેનો વિન્યાસ કહેવાય છે. નીચે દર્શાવેલ A બંધારણ અને B બંધારણ કાળજીપૂર્વક જુઓ. શું જોવા મળે છે? એકબીજાના અરીસો છે, પણ એકબીજામાં અધ્યારોપિત કરી શકતા નથી. મતલબ આ ભાગ જો હું આના ઉપર, આ ભાગ છે, જો આના ઉપર મૂકવામાં આવે તો બીઆર તો મેચ થઈ જશે, આપણે એમ કહી શકાય. પણ કાર્બન અહીંયા છે, અહીંયા હાઇડ્રોજન છે, એના ઉપર શું આવી જશે? Cl. તો બંને મેચ નથી થતા. સમજાય છે? તો આ જ કારણસર આપણે એમ કહી શકાય આ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે. લખ્યું છે આ બંને બંધારણો એક જ સંયોજનો છે. તેઓ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા ક્રિયાશીલ સમૂહની અવકાશીય ગોઠવણી જુદા જુદા પડે છે. A અને B એકબીજાના બંધારણના પ્રતિબિંબ છે, અને તેથી આપણે કહી શકાય એમાં કાર્બનનો વિન્યાસ બંધારણ બીમાંના કાર્બનના વિન્યાસનું પ્રતિબિંબ છે. હ્યુ હેસ ઇનગોલ્ડ માર્ગદર્શન હેઠળ કાર્ય કરીને લંડન વિશ્વવિદ્યાલયમાંથી BScની પદવી પ્રાપ્ત કરી. જોકે આ પ્રક્રિયા દરમિયાન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અવિશિષ્ટ સમૂહ ધરાવતા કાર્બન પરમાણુની નજીક જાય છે. ત્યારે આ કાર્બન પરમાણુ અથવા નજીકના કાર્બન પરમાણુ પરના મોટા વિસ્થાપક સમૂહ અસરકારક અવરોધ ઉત્પન્ન કરે છે. સરળ આલ્કાઇલ હેલાઇડમાં મિથાઇલ હેલાઇડ સૌથી વધુ ઝડપથી SN2 પ્રક્રિયા આપે છે, કારણ કે તેમાં માત્ર 3 નાના હાઇડ્રોજન પરમાણુ હોય છે. અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ સૌથી ઓછો પ્રતિક્રિયાત્મક હોય છે, કારણ કે તેમાં મોટા સમૂહ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક માટે અવરોધ ઉત્પન્ન કરે છે. અને પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ પ્રાથમિકથી તૃતીયક તરફ જતા ઘટે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કારણ આપણને આપ્યું છે કે ભાઈ અહીંયા મોટો સમૂહ છે, મોટો સમૂહ છે CH3, 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 અહીંયા 3 CH3 છે. હવે મારે ઓલરેડી NU માઇનસ દાખલ કરવા છે, તો NU માઇનસ દાખલ કરવામાં શું થશે? આમની વચ્ચે અપાકર્ષણ થશે, અડચણ નડશે. અહીંયા 2 છે તો એની સાપેક્ષે વધુ, અને અહીંયા દાખલ જ નહીં થઈ શકે કારણ કે ગીચતા વધુ છે. તેથી કહી શકાય SN2 ક્રિયાવિધિ તૃતીયક હેલાઇડ માટે પ્રક્રિયા આપતો નથી. સામાન્ય કન્ડિશનમાં રૂમ ટેમ્પરેચરે પ્રક્રિયા આપતો નથી. પ્રબળ પરિસ્થિતિમાં પ્રક્રિયા થશે. જ્યારે પ્રાથમિક અને દ્વિતીયક હેલાઇડ, પ્રાથમિક હેલાઇડ આપણે એમ કહી શકાય SN2 પ્રક્રિયા આપે છે. દ્વિતીયક હેલાઇડ છે SN1 અને SN2 બંને આપી શકે એ શક્યતા છે. એ પ્રબળ પરિસ્થિતિ, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને આપણે એમ કહી શકાય કે પ્રક્રિયકથી કયો છે એના ઉપર આધારિત છે. ચલો એના પછી વાત કરીએ આપણે. અહીંયા લખાણની અંદર શું લખશો? દ્વિતીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો બીજું કશું જ નથી. સૌથી પહેલાં આ સ્ટ્રક્ચર દોરવાનું છે આપણે ઓલરેડી. પહેલાં તો આ વસ્તુ લખવાની છે, એના પછી આ પ્રશ્ન, આ પોઈન્ટ લખવાનો છે. આ લખ્યા બાદ આમાં જે કર્યું છે ને એ વસ્તુ લખવાની છે. ધ્યાનમાં રાખજો, ધીમી પ્રક્રિયા અને આ શું આવશે? ઝડપી પ્રક્રિયા. શું કર્યું છે? તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, કેન્દ્રાનુરાગી પ્રક્રિયાથી ઉપર હુમલો કરે છે. ત્યારે તેમાં રહેલા પ્રક્રિયાથીમાં રહેલા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયક, ફરીથી બોલું છું આખું. અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રક્રિયાથી ઉપર હુમલો કરે છે. જેમાં રહેલો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની વિરુદ્ધ દિશામાંથી હુમલો થાય છે. અને આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઓછા ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતા કાર્બન પર બંધનું નિર્માણ થાય છે. તે જ સમયે C અને Cl વચ્ચેનો બંધ બ્રેક થાય છે અને હાઇડ્રોજનનું ઇન્વર્ઝન થાય છે. મતલબ આપણે એમ કહી શકાય ઓલરેડી વિન્યાસ બદલાય છે અને એક સંક્રાંતિ અવસ્થાએ પહોંચે છે. તો આ સંક્રાંતિ અવસ્થાએ કાર્બનની 5 સંયોજકતા બને છે.
એટલે કે 5 પરમાણુ સાથે જોડાયેલો જોવા મળે છે, જે ખૂબ જ અસ્થાયી છે. તેથી ઝડપથી પ્રક્રિયા કરીને આપણને વધુ ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતા Cl- રિમૂવ થાય છે અને કાર્બન OH વચ્ચેનો બંધ બને છે. અહીંયા સંક્રાંતિ અવસ્થા સમયે હાઇડ્રોજન એક જ સમતલમાં હોય છે. અને આ ક્રિયાવિધિને ટૂંકમાં સમજવી હોય તો વરસાદી પવન આવે ત્યારે જે છત્રી છે એ કાગડો બની જાય, એ આખી ઘટના છે એ આ ઉદાહરણ દ્વારા સમજી શકાય છે. ખોલીએ એટલે આપણે પહેલાં શું હતી? બંધ હતી આવી રીતના છત્રી. ખોલીએ આપણે એમ કહી શકાય અહીંથી, તો ખોલીએ એટલે આવી રીતના થશે, આપણે એમ કહી શકાય. તો ઓલરેડી આપણે એમ કહી શકાય વિન્યાસ બધે એક થઈ ગયો. અને ત્યારબાદ જે ખુલેલી છત્રી છે, પવન જોરદાર આવ્યો તો આપણે એમ કહી શકાય કાગડો થઈ ગયો. તો અહીંયા જોઈ શકાય છે કાગડા જેવી રચના જોવા મળે છે. તો આ ઇન્વર્ઝન પ્રકારનું વ્યુત્પન્ન થયું છે, યાદ રાખજો. અહીં SN2ની ક્રિયાવિધિ પ્રાથમિકથી તૃતીયક તરફ જતાં ઘટે છે. કારણ લખવાનું કે જેમ જેમ આલ્કાઇલ ગ્રુપ વધતો જાય તેમ ગેચતા વધે છે. ગેચતા વધે તે Nu- દાખલ થતાં અવરોધ ઉત્પન્ન થાય છે. તેથી તે દાખલ પ્રાથમિકથી તૃતીયક તરફ જતાં તે ઓલરેડી એની અવરોધ વધતો જાય છે. આ જ કારણસર આપણે એમ કહી શકાય કે ક્રિયાશીલતાનો ક્રમ પ્રાથમિકથી તૃતીયક તરફ જતાં ઘટે છે. એટલે કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે એ હંમેશા આપણે એમ કહી શકાય બેઝની હાજરીમાં, OH- હાજરીમાં, પ્રબળ બેઝની હાજરીમાં હંમેશા પ્રાથમિક પ્રબળ ધ્રુવીય દ્રાવકોની પ્રક્રિયાની હાજરીમાં આપણે એમ કહી શકાય તે પ્રાથમિક આલ્કોહોલ બનાવે છે. ત્યારબાદ વાત કરીએ આગળ. એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓલી SN2 હતી, આ SN1. બંનેનો તફાવતના સ્વરૂપમાં યાદ રાખશો, બહુ ઇઝી થઈ જશે. સમજીએ સૌથી પહેલાં SN1 પ્રક્રિયા સામાન્ય રીતે ધ્રુવીય પ્રોટીક દ્રાવકો જેવા કે પાણી, આલ્કોહોલ, એસિટિક એસિડ વગેરેમાં થાય છે. પ્રોટીક દ્રાવકો કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, પ્રોટીક દ્રાવકો એટલે આપણે એમ કહી શકાય કે જે સહેલાઈથી હાઇડ્રોજન રિમૂવ કરી શકતો હોય. પહેલાં તો બંધ ધ્રુવીય હોવો જોઈએ, બરાબર, દ્રાવક ધ્રુવીય હોવો જોઈએ અને હાઇડ્રોજન ધરાવતો હોવો જોઈએ, તો એ પ્રોટીક હોય. હાઇડ્રોજન ન ધરાવતો હોય તો અપ્રોટીક ધ્રુવીય દ્રાવકો કહેવાય. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ અને હાઇડ્રોક્સાઇડ આયન વચ્ચેની પ્રક્રિયાથી તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નિપજ આપે છે. તે પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. એટલે કે પ્રક્રિયાનો વેગ માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ક્રિયાવિધિ દ્વારા સમજીએ એટલે વધુ યાદ રહેશે કે કાર્બન છે અહીંયા CH3Br. હવે પ્રથમ તબક્કાની અંદર વાત કરીએ તો રિવર્સિબલ છે. OH- હાજરીમાં આ Br પહેલાં દૂર થાય છે. અહીંયા OH- આવ્યો, આનો હજી નજીક આવ્યો નથી પણ જોવા મળે છે, ત્યાં સુધીમાં શું કરે? Br રિમૂવ કરી દે. CH3 તો અહીં કાર્બન કેટાયન બને છે. આ કાર્બન કેટાયન બન્યો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તૃતીયક પ્રકારનો કાર્બન કેટાયન બનાવે છે. ત્યારબાદ OH- હાજરીમાં શું થાય છે? બંધ બને છે. તો ઓલરેડી આપણે બની જશે દ્વિતીયક આલ્કોહોલ બનાવે છે, તૃતીયક આલ્કોહોલ બનાવે છે. તબક્કા નંબર 2. તબક્કો નંબર 1 એ વેગ નિર્ણાયક તબક્કો છે. તેથી કહી શકાય આ ધીમો તબક્કો છે એ ધીમા તબક્કાના પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત છે. પ્રક્રિયાનો વેગ તો CH3Br પર આધારિત રાખે છે પ્રક્રિયાનો વેગ. અહીં ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો કે લખ્યું છે તબક્કો 1 સૌથી ધીમો અને પ્રતિવર્તી છે, જેમાં Cbr બંધ તોડવા જરૂરી ઉર્જા પ્રોટીક દ્રાવકોના પ્રોટોન દ્વારા હેલાઇડ આયનના દ્રાવક સંયોજન દ્વારા પ્રાપ્ત થાય છે. જો કે પ્રક્રિયાનો વેગ સૌથી ધીમા તબક્કા પર આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલો જે પોઈન્ટ કીધો છે ખૂબ જ અગત્યનો છે. દાખલા તરીકે હું તમને કહું આલ્કોહોલ ધરાવતું દ્રાવણ CH3CH2OH,
અને એની સાથે પાણી લઉં, ધારો કે તો હાઇડ્રોજન એ શું થઈ ગયો? પ્રોટીક. આ હાઇડ્રોજન ધરાવતો ધ્રુવીય દ્રાવક છે. તો હાઇડ્રોજન છે એ OH તરફ ખેંચાય, તો H પ્લસ ત્યાં વહી ગયો, તો વધ્યો શું? OH માઇનસ. તો આ જે પ્રક્રિયાથી પાણીનું નિર્માણ, અહીંયા હાઇડ્રોજન બંધ બને છે અને એ બંધ બને ત્યારે કંઈક ઉર્જા રિલીઝ થાય. એ ઉર્જા રિલીઝ થાય, એ ઉર્જા જ શું કરશે? એમ કહી શકાય કે CBrનો બંધ તોડશે. આ ધ્યાનમાં રાખજો. અને ત્યારબાદ કાર્બન કેટાયન બનાવ્યો છે એમ કહે છે. અને આ તબક્કો પ્રતિવર્તી છે અને ધીમો છે. તેથી ધીમો તબક્કો હંમેશા પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. આથી પ્રક્રિયાનો વેગ માત્ર આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા પર આધાર રાખે છે. તે હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા પર આધાર રાખતા નથી. વધુમાં કાર્બન કેટાયનની સ્થાયીતા જેટલી વધુ હશે તેટલી વધુ સરળતાથી આલ્કાઇલ હેલાઇડમાંથી તેનું નિર્માણ થશે તથા પ્રક્રિયાનો વેગ પણ તેટલો વધુ હશે. આલ્કાઇલ હેલાઇડમાં તૃતીયક આલ્કાઇલ હેલાઇડ વધુ ઝડપથી SN1 પ્રક્રિયા આપે છે. કારણ કે તૃતીયક કાર્બન કેટાયન વધુ સ્થાયીતા ધરાવે છે. આપણે ભણી ગયા છે કાર્બન કેટાયનની સ્થિરતાનો ક્રમ પ્રાથમિકથી તૃતીયક તરફ જતાં વધે છે. સૌથી વધુ સ્થિરતા રેઝોનન્સની હશે, મતલબ સંસ્પંદન બંધારણ ધરાવતા કાર્બન કેટાયનની હશે. આથી SN1 અને SN2 પ્રક્રિયા માટે આલ્કાઇલ હેલાઇડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આપણને આપેલો છે કે પ્રાથમિકથી તૃતીયક તરફ જતાં SN2 ક્રિયાવિધિ ઘટે છે, જ્યારે SN1 ક્રિયાવિધિ વધે છે. એટલે બંને એકબીજાના વિરુદ્ધ છે. આ જ કારણથી એલાઇલિક બેન્ઝાઇલિક હેલાઇડ SN1 પ્રક્રિયા પ્રત્યે ઊંચી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. કેમ? કારણ આપણે જોઈએ તો આ રીતે બનતો કાર્બન કેટાયન નીચે મુજબ સંસ્પંદન દ્વારા સ્થાયીતા પ્રાપ્ત કરેલ છે. મેં ઓલરેડી તમને કીધું કે અહીંયા જે કાર્બન કેટાયન બન્યો છે એના પડોશી કાર્બન જો sp2 સંકૃત કક્ષક ધરાવતો હોય તો ઇલેક્ટ્રોન પોતે ખેંચશે. ઇલેક્ટ્રોન પોતે ખેંચશે અને ખેંચે એટલે આપણે એમ કહી શકાય તો આ શું બની જાય? પોઝિટિવ. કારણ કે એણે દાન કર્યું હતું એટલે પોઝિટિવ. તો આ એકબીજામાં સતત રૂપાંતર થતા હોય તો સ્ટેબિલિટી કહી શકાય. ત્યારબાદ વાત કરીએ, અહીંયા તમે જો પોઝિટિવ ચાર્જ છે તો આ રિંગમાંના પોઝિટિવ ચાર્જને પોતાની તરફ એટ્રેક્ટ કરશે, તો અહીંયા પોઝિટિવ બન્યો છે કારણ કે અહીંયાથી દૂર થયું છે. હવે આ પોઝિટિવ ચાર્જ છે એ કાર્બન પોતે સ્થિર થવા માટે પડોશી કાર્બન પાસેથી પાઈ ઇલેક્ટ્રોન ખેંચી લેશે. તો અહીંયા સ્થિર ઓલરેડી પોઝિટિવ બને છે, ચેક કરો અહીંયા. ત્યારબાદ વાત કરીએ આપણે, એ પોતે સ્ટેબલ થવા માટે અહીંયા કાર્બન ઇલેક્ટ્રોન પડોશી પાસેથી મેળવશે, તો પોઝિટિવ ચાર્જ અહીંયાના સ્થાન ઉપર આવશે. ફરીથી આપણે એમ કહી શકાય આ કાર્બન સ્થિર થવા માટે અહીંથી ઇલેક્ટ્રોન મેળવશે અને ફરીથી રચના આ બનશે, આપણે એમ કહી શકાય. તો એકબીજામાં સતત પરિવર્તનશીલ છે, એટલે માટે કહી શકાય સંસ્પંદન બંધારણ હંમેશા સૌથી વધુ સ્ટેબલ હશે કાર્બન કેટાયનમાં. જેમ કાર્બન કેટાયનની સ્થિરતા વધુ તેમ SN1ની પ્રતિક્રિયાત્મકતા વધુ. આ યાદ રાખજો. હવે બંને ક્રિયાવિધિમાં આપેલા આલ્કાઇલ સમૂહ માટે હેલાઇડ RXની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ RI થી RF તરફ મુજબનો રહે છે. બંનેમાં કઈ મુજબનો રહેશે? RI થી RF. કારણ કે RI ની બંધ લંબાઈ કેવી છે? વધુ. તેથી સહેલાઈથી તૂટી શકે છે, એટલા માટે. ચલો એના પછી વાત કરીએ આપણે આગળ. કોયડો જોઈએ. તમને અહીંયા આપેલ છે નીચે દર્શાવેલી હેલોજન સંયોજનની જોડીઓમાંનું કયું સંયોજન SN2 પ્રક્રિયા ઝડપી આપે? તો મેં તમને હમણાં જ એક પોઈન્ટ કીધો તો એ ખૂબ જ અગત્યનો છે કે SN2 ક્રિયાવિધિ SN2 ઉપર આવે એટલે એનો ઉપરથી યાદ રાખજો એક તબક્કામાં થતી પ્રક્રિયા છે. પ્રક્રિયાનો વેગ સબસ્ટ્રેટ અને પ્રક્રિયાથી બંને ઉપર એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા બંને ઉપર આધારિત હોવાથી આધાર રાખે છે. અહીંયા કોઈ કાર્બન કેટાયન બનતો નથી. અહીંયા શું બને છે? એક બંધનું નિર્માણ થાય છે, એટલો જ બંધ તૂટે છે. એ ક્યારે બને? જ્યારે CX બંધ મજબૂત હોય ત્યારે. ક્યારે મજબૂત હોય? તો આપણે એમ કહી શકાય પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હશે એનો બંધ મજબૂત હશે, તૃતીયકનો એની સાપેક્ષે ઓછો હશે, કારણ કે ગીચતા વધે તેમ અંદર દાખલ થવા દે નહીં. તો અહીંયા તમે ચેક કરો CH2Cl. તો સૌથી પહેલાં એક જ પોઈન્ટ કરવાનો તમારે કે ભાઈ અહીંથી CH2Cl અને અહીંયા આ બેમાંની વાત કરીએ તો આ પ્રાથમિક હેલાઇડ છે. જુઓ તો પ્રાથમિક હેલાઇડ છે. પ્રાથમિક હેલાઇડ હોય તો પ્રક્રિયા કઈ આપે? SN2. અને અહીંયા ચેક કરો આ પોઝિટિવ ચાર્જ અહીંયા આવે Cl, અથવા આપણે એમ કહીએ Cl સાથે જોડાયેલો કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 2. તો 2 એટલે દ્વિતીયક થઈ ગયો.
મેં તમને કીધું પ્રાથમિકથી તૃતીયક તરફ જતાં SN2ની ક્રિયાવિધિ ઘટે પ્રતિક્રિયાત્મકતાની. તો આની અંદર આવશે પ્રાથમિક છે. તેથી હવે ICl બે વસ્તુ છે, તો સહેલાઈથી કોણ તૂટી શકે? I. કારણ કે બંને માટેનો ક્રમ તો કોમન લખ્યો છે એણે, RI હમણાં જોયું, RBr, પછી RCl અને લાસ્ટમાં RF. બંને માટે આ કોમન પોઈન્ટ છે, તો RI આ જ આવશે. તો આ થઈ આપણે એમ કહી શકાય. એના પછી આગળ કોયડા નંબર 10.7 જોઈએ. નીચે દર્શાવેલ સંયોજનનું SN1 અને SN2 પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમનું અનુમાન કરો. તો બ્રોમોબ્યુટેનના 4 સમઘટકો પહેલાં તો ડ્રો કરવા પડે. એમાં કઈ SN1 આપશે અને કઈ SN2 આપે. તો બ્રોમોબ્યુટેનના 4 સમઘટકો ડ્રો કરવા પડે. સૌથી પહેલાં વાત કરીએ, પહેલો 1 બ્રોમો બ્યુટેન. બીજું વાત કરીએ તો આપણે 2 બ્રોમો બ્યુટેન. ચોથો આપણે એક હાઇડ્રોજન કાર્બન ખેંચી લઈએ, આપણે એમ કહી શકાય. દાખલા તરીકે અહીંથી કાઢીએ. BR એક સ્થાન ઉપર ફિક્સ કરીએ, આપણે BR પહેલા સ્થાન ઉપર ફિક્સ કરીએ અને અહીંયા આપણે નાખીએ કાર્બન. તો આપણે 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન મળે છે. એના પછી વાત કરી શકાય, હજી એક પોઈન્ટ લઈ શકાય, બ્રોમોબ્યુટેનના 4 સમઘટકો. તો ઓલરેડી આપણને પહેલો આ મળ્યો, બીજો, અને હજી ત્રીજી શક્યતા, બીજા કાર્બન ઉપર બ્રોમિન દાખલ કરીએ અને બીજા જ કાર્બન ઉપર કાર્બન. તો આ 4 છે એમાંથી આપણે ખાલી જોવાનું છે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, એટલે ખ્યાલ આવી જશે. તો SN1 પ્રક્રિયા કોણ આપશે અને SN2 કોણ આપશે? તો સૌથી પહેલાં વાત કરીએ, આ SN2 આપશે, એ ફાઇનલ થઈ ગયું. તૃતીયક આ છે, તો આ કઈ પ્રક્રિયા આપશે? આપણને એમ કહી શકાય SN1. આ SN2. આ ચેક કરીએ તો અહીંયા BR છે એ પ્રાથમિક છે. હા, પ્રાથમિક છે, એટલે આપણે એમ કહી શકાય આ પણ શું આપશે? SN1. આ BR વાળો ભાગ છે એ કન્ફ્યુઝન છે. SN2 આપી શકે ને SN1 પણ આપી શકે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો SN2 અને SN1 બંને આપી શકે, પરંતુ હવે વચગાળાની સ્થિતિ, હવે આપણને એટલો તો આઈડિયા આવી ગયો કે SN2 કોણ આપશે ને SN1 કોણ આપશે. તો SN1 આ બે સ્ટ્રક્ચર છે ને SN2 આ એના વચ્ચેના ભાગમાં આ હશે. હવે આ બે પોઈન્ટમાંથી કહીએ કે SN1ની ક્રિયાવિધિ, SN2ની ક્રિયાવિધિ કોની ફાસ્ટ? તો તમે ચેક કરો કે અહીંયા, સોરી, આ SN2 આપે છે, સોરી મિસ્ટેક છે. તો SN2 આ બંનેની અંદર ચેક કરીએ તો SN2ની ક્રિયાવિધિ કોની વધુ હશે? તમે ચેક કરો, અહીંથી 3 કાર્બન આપે છે અને અહીંથી 2 ભાગમાં વિભાજિત થયેલું છે. અહીંથી આપે, આની પાસે જાય, અહીંયા આવે, તો એના આધારે ક્રમ કયો થશે? તો આપણે એમ કહીએ સૌથી વધુ SN2 ક્રિયાવિધિ એમ કહી શકાય નોર્મલ બ્રોમાઇડ, પછી સમઘટકોવાળો ભાગ, પછી આ, અને લાસ્ટમાં SN2નું. SN1 એનાથી વિપરીત, તો એ આપણને આપેલ છે. એને લખ્યું છે CH3 ટ્વાઇસ CS સમૂહની ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર વધુ હોવાથી પ્રાથમિક બ્રોમાઇડ સંયોજનો પૈકી CH3 ટ્વાઇસ CH2 BR દ્વારા બનતા મધ્યવર્તી કાર્બન કેટાયનની સ્થાયીતા CH3 નોર્મલ બ્રોમોબ્યુટેન દ્વારા બનતા મધ્યવર્તી કાર્બન કેટાયનની સ્થાયીતા કરતાં વધુ છે. તેથી SN1 ક્રિયાવિધિમાં આપણે એમ કહી શકાય એનાથી આખું ઉલટું થશે. આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. આપણે તો બસ આ લખવાનો હતો ક્રમ. અનુમાન શું કરવાનું હતું? તો અનુમાન થઈ ગયું કે ભાઈ આ ક્રમ આવે. કારણ પૂછાય તો એમ લખવું પડે કે ભાઈ અહીંયા પ્લસ આયાસર ઓછી છે આ 3ની સાપેક્ષે. જેમ પ્લસ આયાસર વધુ તેમ સહેલાઈથી BR દૂર થાય, જ્યારે અહીંયા BR સહેલાઈથી દૂર થતો નથી. તે પૈકી SN2 ક્રિયાવિધિ આપે છે, તો યાદ રાખજો ખાસ. એના પછીનો પોઈન્ટ કીધો છે, 4 પોઈન્ટ આપેલ છે, એમાં પણ એ અનુમાન કરવાનું છે. તો તમે ચેક કરો, પહેલી વસ્તુ આપેલ છે C6H5CH2BR. બીજો પોઈન્ટ આપેલ છે તો ભાઈ હાઇડ્રોજન દૂર કરવાના C6H5CHBr C6H5. આ પોઈન્ટ આપેલ છે.
પછી આપણને આપેલ છે ત્રીજો C6H5 CH CH3Br અને લાસ્ટમાં પોઈન્ટ આ Hના સ્થાને આપણને આપેલ છે C6H5. તે પછી જોઈએ આપણે તો ઓલરેડી એક અહીંયા લખી નાખીએ C6H5 3 ટાઈમ લખી નાખીએ ડાયરેક્ટ, સોરી 2 ટાઈમ્સ છે, કેટલા છે 2 ટાઈમ્સ CS3. તો હવે આ 4 બંધારણ છે એની અંદર આપણે એમ કહી શકાય SN2. તો પહેલી જ વસ્તુ Br સાથે જોડાયેલો કાર્બન પ્રાથમિક ગોતવાનો છે, સમજાય છે. પરંતુ એ પણ પોઈન્ટ યાદ રાખજો, કાર્બન કેટાયન સ્થિરતા જેમ વધુ તેમ પ્રતિક્રિયાત્મકતા વધુ. તો સૌથી પહેલાં ચેક કરીએ પોઝિટિવ ચાર્જ, અહીંયા પ્રાથમિક છે, વાત સાચી. પછી અહીંયા જોઈએ તો દ્વિતીયક પ્રકારનો છે, ચલો એના પછી અહીંયા જોઈએ તો ઓલરેડી Br એની સાથે જોડાયેલું છે પણ દ્વિતીયક પ્રકારનો જ છે. અહીંયા તૃતીયક પ્રકારનો છે. તો પહેલી વસ્તુ તો યાદ રાખજો, અહીંયા પોઝિટિવ ચાર્જ બનશે, અહીંયા પોઝિટિવ ચાર્જ બનશે. સમજો Br દૂર કરીએ આપણે બધામાંથી, કારણ કે ઓલરેડી સામાન્ય પરિસ્થિતિમાં Br દૂર કરવો જ પડશે આમાં, તો જ ખ્યાલ આવશે. અહીંયા Br રહી ગયો છે, Br દૂર કરીએ તો આપણને આ 4 સ્ટ્રક્ચરમાંથી Br દૂર કરતાં અહીંયા પોઝિટિવ ચાર્જ બને, અહીંયા પોઝિટિવ ચાર્જ બને, અહીંયા આપણે એમ કહી શકીએ પોઝિટિવ ચાર્જ બને, અહીંયા પોઝિટિવ ચાર્જ બને. આ 4માંથી કાર્બન કેટાયનની સ્થિરતા જેની વધુ તે મોર SN1 પ્રક્રિયા આપશે, SN2 સૌથી ઓછી. તો તમે ચેક કરી શકો છો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 C6H5 ટ્વાઇસ ઇન્ટુ CS3 આપેલ છે 3. તો સૌથી મોસ્ટ સ્ટેબલ પોઈન્ટ છે એમ કહી શકાય આ ભાગ છે. તેથી સૌથી વધુ આપણે એમ કહી શકાય આ જે છેલ્લો ક્રમ 4 દોર્યો તો એ આપણને C6H5 ટ્વાઇસ CCS3 એ SN1 ક્રિયાવિધિ આપે. એના કરતાં ઓછો અહીંયા જુઓ તો 2 C6H5, બીજે કંઈ નથી ને, ઓકે, તો આ આપશે કારણ કે સંશોધન. અહીં 1 C6H5, અહીંયા પણ 1 C6, પણ અહીંયા એક CS3 સમૂહ છે અને અહીંયા હાઇડ્રોજન, અને આના કરતાં આપણે જાણીએ છીએ કે આની પ્રેરક અસર વધુ છે. તેથી લાસ્ટમાં આપણે એમ કહી શકાય આ આવશે. ક્રમ મેં લખી નાખ્યો, આ પહેલો ક્રમ, આ બીજો ક્રમ, આ ત્રીજો ક્રમ, અને આ ચોથા ક્રમ તરફ જતાં SN1 પ્રક્રિયાવિધિ ઘટે, અને જ્યારે એનાથી ઉલટું લેશો તો આપણે એમ કહી શકાય વધે. તો આ થયા આપણે એમ કહી શકાય કોયડા. એના પછી વાત કરીએ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ આગળના સેશનમાં જોઈશું કારણ કે પોઈન્ટ પૂરો નહીં થાય, બરાબર. તો આજે એટલે સુધી રાખીએ. ફરીથી એક પોઈન્ટ લઈ લઈએ. હવે આની સાથે સાથે હું SN1 અને SN2 ક્રિયાવિધિનો તફાવત લઈ લઉં જેથી તમને ઇઝી પોઈન્ટ થઈ જાય. તો સૌથી પહેલાં યાદ રાખજો SN1 અને SN2 બે ભાગ કરવાના અને નામ લખવાનું. SN1 કોને કહેવાય છે અને SN2 કોને કહેવાય છે. SN1 એટલે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN1, અને આ બાજુ SN2 લખીશ. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એમ કહી શકાય. ઓલરેડી રિએક્શન લખવાની, અહીંયા પણ રિએક્શન લખી શકાય. અહીંયા જે થઈ છે તબક્કા, 2 તબક્કામાં પ્રક્રિયા થાય છે. આપણે 2 તબક્કામાં, અહીંયા 1 તબક્કામાં થતી પ્રક્રિયા છે. અહીંયા મધ્યવર્તી સંયોજન બનાવે છે કાર્બન કેટાયન, અહીંયા મધ્યવર્તી સંયોજન કોઈ બનાવતું નથી. બીજી વસ્તુ કહીએ તો અહીંયા પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયા વેગ બરાબર K ઇન્ટુ સબસ્ટ્રેટના સબસ્ટ્રેટના ઘાતાંક 1ની સાંદ્રતા પર આધારિત છે. જ્યારે દ્વિતીય ક્રમની વાત કરીએ તો વેગ, આના ઉપરથી દ્વિતીય ક્રમ લખી કરવામાં આવ્યો, Sના ઘાતાંક 1 અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકના ઘાતાંક 1ના ગુણાકાર પર આધારિત છે, બરાબર. કે લખવું પડે, આવડશે. પછી SN1ની અંદર વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો એ નિર્બળ ધ્રુવીય દ્રાવકો પ્રક્રિયાની તરફેણ કરે છે. નિર્બળ ધ્રુવીય દ્રાવક હોય તો એની તરફેણ કરે છે, જ્યારે અહીંયા પ્રબળ ધ્રુવીય દ્રાવકોની તરફેણ કરે છે.
SN1ની અંદર વાત કરીએ તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કાર્બન કેટાયન પર આગળથી તેમજ પાછળથી આક્રમણ કરી શકે છે, પરંતુ મોટા ભાગે પાછળના ભાગેથી જ આક્રમણ કરે છે. આપણે એમ કહી શકાય કાર્બન કેટાયન બન્યું, અહીંયા એચ છે, અહીંયા સી, અહીંયા પણ એચ છે અને અહીંયા એચ, મધ્યવર્તી સંયોજન બનાવું છું કાર્બન કેટાયન. તો કાર્બન કેટાયનની આ કક્ષક ખાલી છે, તો અહીંયાથી પણ OH દાખલ થઈ શકે અને OH અહીંયા પણ દાખલ થઈ શકે. તો આ પોઈન્ટ અગત્યનો છે. પણ મોટાભાગે OH ક્યાંથી દાખલ થશે? પાછળના ભાગમાંથી હુમલો કરશે. જ્યારે અહીંયાની વાત કરીએ તો એ હંમેશા અહીંયા સંક્રાંતિ અવસ્થાની અંદર વાત કરીએ તો એક્સ, અહીંયા આપણે એમ કહી શકાય અહીંયા OH માઇનસ આવું ભણ્યા હતા આપણે, ધીરે ધીરે અહીં બંધ નિર્માણ થશે તો અહીંયા બ્રેક થશે. આપણે એચ 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 લઈએ તો અહીંયા જે સંક્રાંતિ અવસ્થા ઉત્પન્ન થાય છે ત્યારે એ OH માઇનસે ક્યાંથી હુમલો કર્યો? ફક્ત પાછળના ભાગમાંથી. અહીંયા પાછળ અને આગળના બંને ભાગમાંથી હુમલો કરી શકાય છે. અહીંયા પાછળના ભાગમાંથી હુમલો કરે છે. તો આ તફાવત થયા વિદ્યાર્થી મિત્રો. ઘણી વખત પૂછી નાખે SN1 અને SN2 વચ્ચેની ક્રિયાવિધિનો તફાવત જણાવો. તો આ પોઈન્ટ થયા. અને છેલ્લો પોઈન્ટ લઈ લઈએ, પાંચમો પોઈન્ટ, પ્રક્રિયાના થવાનો ક્રમ. SN1માં ભણી ગયા તૃતીયકથી પ્રાથમિક હેલાઇડ તરફ જતાં આપણે એમ કહી શકાય પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ ઘટે છે. જ્યારે આપણે એમ કહી શકાય SN2 ક્રિયાવિધિમાં પ્રાથમિકથી તૃતીયક તરફ જતાં પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ ઘટે છે. તો આ થયા આપણે એમ કહીએ SN1 અને SN2 ક્રિયાવિધિનો તફાવત. તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. આગળના સેશનમાં આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશીય રસાયણ દ્રષ્ટિકોણ વિશે વાત કરીશું.